કરવાની જરૂર નથી. શ્રી વલ્લભાધીશ કી જય. વેદોક્ત પ્રણય કામ પ્રાણ પ્રતિષ્ઠા રૂપી વિધિ બતાવેલો છે. તો કે છે કે જો આ અધિભૌતિક વસ્તુઓ અધિદૈવિક બનતી હોય તો આપણું આ ચેતનાત્મક અધિભૌતિક દેહ છે એ દેહ પણ શબ્દ બ્રહ્મરૂપી મંત્રનું ઉચ્ચારણ કરવાથી તે પણ આધિભૌતિક દેહ પણ આધિદૈવિક માનવો જોઈએ. હવે ખરેખર આપણે પણ રોજ શબ્દ બ્રહ્મનું અવગાહન તો કરીએ છીએ, પરંતુ આ દેહની અંદર તનુનત્વ થતું જોવામાં આવતું નથી. તો કેમ આમ ફેરફાર થાય છે, કેમ નથી બતાવ્યું? તો શ્રી વલ્લભે આ તનુનવત્વનો પ્રકાર અમીનાષ્ટકની અંદર સ્થોળ કરીને બતાવ્યું છે કે ભગવતની કૃપા થાય તો આધિભૌતિક દેહનું આખું જે દેહ છે એ નૂતનતનો તનુનવત્વ બને. નૂતનતનું નહીં, નૂતનતનો અર્થ એવો થાય છે કે આ તનુ છોડીને બીજા તનો તમે આત્મા પ્રવેશ કરે એટલે નૂતન તનુ થયું. પણ તનુનવત્વ એટલે આ જ દેહ એની અંદર ફેરફાર થાય અને આ જ દેહ આજે ભૌતિક છે એ આધિદૈવિક થાય. એનું નામ તનુનવત્વ છે. બધી સિદ્ધિઓમાં આ સિદ્ધિ એક અમીનાષ્ટકમાં બતાવવામાં આવેલી છે, પણ પ્રત્યક્ષ અનુભવમાં આપણે જોવામાં આવતી નથી. કારણ કે આ જે પંચ મહાભૂતનો દેહ છે એની અંદર રહેલો જે નિર્ગુણ અંશરૂપી આત્મા છે એ શબ્દ બ્રહ્મરૂપી પરાત્પર સ્વરૂપનું વાણી દ્વારા ઉચ્ચારણ કરે છે. એ ઉચ્ચારણ કરતાની સાથે એ શબ્દના મોજાઓ હવામાં પસરે છે. હવામાં પસરી અને એના સ્પંદનો થાય છે અને સ્પંદનો થતા જેની વાણી જ્યાં હોય ત્યાં પહોંચે છે. આ એક પ્રક્રિયા શબ્દ બ્રહ્મની છે, પરંતુ પ્રત્યક્ષની અંદર અનુભવની અંદર હજુ આપણને આ કક્ષા પ્રાપ્ત થઈ નથી. તો એનું શું કારણ છે? તો કે છે દેહના ધર્મો પ્રબળ છે. એ દેહના ધર્મો બદલાઈ જાય અને ભગવતના ધર્મો દાખલ થાય. હવે ભગવત ધર્મ કયા? તો કે ભગવાનના સળ ધર્મો છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ સળ ધર્મો પાછા જો આ દેહની અંદર દાખલ થઈ જાય અને જીવના ધર્મો લુપ્ત થઈ જાય તો જ આ તનુનવત્વ થઈ શકે. અને એ જો તનુનવત્વ થાય તો પછીથી એને આધિભૌતિક પ્રક્રિયાની જરૂર પડે નહીં. હવે બીજી રીતે આપણે વિચાર કરીએ એક ભાઈએ પ્રશ્ન કરેલો જ છે કે
તત્સ્પર્શે તદ્રૂપ એમ આપણે કહીએ છીએ. તો જે કંઈ સામગ્રી ભગવાનને આપણે ધરાવીએ છીએ એ કહે છે કે શબ્દ બ્રહ્મનો સ્પર્શ થતા એ સામગ્રી આધિભૌતિક સામગ્રી આધિદૈવિક થઈ જાય છે. તો બ્રહ્મરૂપ શબ્દ બ્રહ્મરૂપી આ બ્રહ્મનો આધિભૌતિક દેહને પણ સ્પર્શ થતા તે આધિદૈવિક થઈ જવો જોઈએ. એ સિદ્ધાંત સાચો અને સત્ય છે. કારણ કે જેમ બુઝાયેલો અગ્નિ કોલસો થયો, પણ એ જે કોલસો છે એને ફરીથી અગ્નિનો સ્પર્શ કરાવીએ તો એ પાછો કોલસો અગ્નિ થઈ જાય છે. હવે આ પ્રક્રિયા તો સત્ય છે, પરંતુ માયામાં પડેલો આ જીવ એ પ્રક્રિયા હોવા છતાં પણ પ્રબળ દેહ ધર્મોને લીધે એ સિદ્ધિ પામી શક્યો નથી, આગળ પામી શકતો પણ નથી. તો રસ્તો સાચો છે, એની પર સંશોધન થવું જ જોઈએ. જો એક આધિભૌતિક પદાર્થ ભગવાનને સમર્પણ કરીને બાપ બ્રહ્મના સ્પર્શ બને, જો એ પદાર્થ પ્રસાદથી થઈ જતો હોય, પ્રસાદ થઈ જતો હોય, આપણે કહીએ છીએ કે આ તો ભગવાને ધરાવેલી સામગ્રી છે અને એ ભગવત રૂપ જ થઈ જાય છે. તો પછીથી આ આપણો પણ દેહ આધિભૌતિક દેહ ને શબ્દ બ્રહ્મનો સ્પર્શ થતા આધિદૈવિક થઈ જવો જોઈએ. આની પર થોડું સંશોધન માગેલે છે કે ક્યાં આગળ વિટંબના છે કે જેથી આ પ્રક્રિયા સાચી છે પણ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રક્રિયા હજુ સુધી તનું નવત્વ થયું એવું સાંભળવામાં આવ્યું કે જોવામાં આવ્યું નથી. સિદ્ધાંત સાચો છે, પરંતુ કોઈ વ્યક્તિને કે જીવને આ પ્રાપ્ત થયું એવું સાંભળવામાં કે જોવામાં આવ્યું નથી. આને માટે સંશોધનની જરૂર છે. કારણ કે વેદોક્ત પ્રણયકાની અંદર મંત્રનું ઉચ્ચારણ થતા, હવે મંત્ર એટલે શું છે? તો કે મંત્ર એટલે ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દ બ્રહ્મ જ છે. અને એ શબ્દ બ્રહ્મની એટલી બધી તાકાત છે કે માટીનો પ્રતિમા કે આરસની પ્રતિમા આરોપણ થવાથી એ પણ મૂર્તિ આધિદૈવિક થઈ અને બધા ગુણો જે બ્રહ્મણા બતાવે છે એ બ્રહ્મનું આરોપણ થાય છે. આયુર્વેદની અંદર ભાવનાની થિયરી બતાવેલી છે. શું બતાવ્યું છે એમાં? તો કે જે દ્રવ્યના ગુણ દોષો છે એ દ્રવ્યના ગુણ દોષો બીજા દ્રવ્યની અંદર આરોપિત થાય છે, એને ભાવના કહેવામાં આવે છે. સહસ્ત્રપુટી અભ્રક છે તો સહસ્ત્ર એટલે 1000 દ્રવ્યો ના ગુણ દોષો એ અભ્રક ભસ્મની અંદર આરોપિત થવા આવેલા છે. એટલે એ બધા ગુણ દોષો પેલા ભસ્મની અંદર આવી ગયા. એટલે કહે છે કે
જ્યારે કોઈ રોગની